નમસ્કાર મિત્રો, હું છું ઝફર મકરાણી. આપ જોઈ રહ્યા છો સ્વર્ણિમ સમાચાર. છોટાઉદેપુરના રંગપુર ફોરેસ્ટ રેન્જના ચિલિયાવાડ ગામે એક ઈસમ ઉપર દીપડાએ હુમલો કરતા ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર હેઠળ છોટાઉદેપુર હોસ્પિટલમાં ખસેડાયો. ચિલિયાવાડ ગામના યુવાન ધાનક બુટિયાભાઈ માનસિકભાઈએ જંગલમાં દીપડાને આવતા જોઈ તેમનો અવરોધ કર્યો હતો. દીપડાએ અવરોધ કરતા યુવાન ઉપર હુમલો કર્યો હતો. દીપડાના અવરજવરના રસ્તા ઉપર દવ લાગવાથી આજુબાજુનું ઘાસ અને ઝાડી ઝકરા સળગી ગયા હોવાથી રસ્તો સાફ થઈ ગયો હતો, જેથી આખું મેદાન ખુલ્લું થઈ ગયું હોવાથી દીપડાએ રસ્તો બદલતા આ આદિવાસી યુવાન સામે આવતા દીપડાએ હુમલો કર્યો હતો. ઝપાઝપી થતાં અને ગામના લોકોએ બૂમાબૂમ કરતા દીપડો જંગલના ઝાડીઓમાં જતો રહ્યો હતો. જંગલ ખાતાના કર્મચારીઓને જાણ થતાં યુદ્ધના ધોરણે તેમણે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવી દીધા હતા અને આસપાસના ગામના નાગરિકોને સતર્ક રહેવા તાકીદ કરી હતી. આજરોજ સવારમાં રંગપુર રેન્જમાં એક દીપડા દ્વારા વ્યક્તિને હુમલો થયાની જાણ વન વિભાગને થતાં અમે વન વિભાગની ટીમ આખી ચિલિયાવાડ ગામે પહોંચી ગઈ હતી. સદર દીપડાની બનાવના સ્થળે તપાસ કરતાં દીપડો જંગલ વિસ્તારમાં જ હોય. જે ઇજાગ્રસ્ત વ્યક્તિ ગઈકાલે જે જંગલ વિસ્તારમાં દવ સળગાવ્યો હતો અને એ જંગલ વિસ્તાર સાફ થવાથી ત્યાંથી દરરોજનો રસ્તો હોય પસાર થતો હતો અને આજરોજ એ વ્યક્તિ દ્વારા ફરી દીપડાને રોકવાનો પ્રયાસ કરતા એના ઉપર હુમલો કરવામાં આવેલો છે. આ ઇજાગ્રસ્ત વ્યક્તિને 108 મારફતે છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલો છે અને સારવાર કરવામાં આવેલું છે. અમે દીપડાને પકડવા માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હતા, પણ જંગલ વિસ્તાર હોય એ પોતાનો રસ્તા ઉપર થી નીકળી જઈને જંગલ વિસ્તારમાં પોતાના રહેઠાણ તરફ ભાગી ગયેલ છે અને હાલ અમે પાંજરું ગોઠવેલ છે. વધુ કોઈ જાનહાનિ ના થાય એના માટે અમારી ટીમ સાંજ સુધી દરેક વિસ્તારમાં પ્રચાર પ્રસાર કરશે અને આ જે વધુ બનાવ ના બને એના માટે પાંજરું ગોઠવવામાં આવ્યું છે અને હાલ ગામમાં શાંત માહોલ છે.